ભરૂચની જીપી કોલેજના ડોક્ટર જયપાલસિંહ એચ મોરીને પ્રતિષ્ઠિત પીએચડીની ડિગ્રી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા શારીરિક શિક્ષણમાં એનાયત કરવામાં આવી છે. ડોક્ટર મોરીનો સંશોધન વિષય કબડ્ડી રમતના ખેલાડીઓ પર પ્લાયોમેટ્રિક તાલીમ તથા એરોબિક તાલીમ દ્વારા શારીરિક યોગ્યતા પર થતી અસરનો અભ્યાસ ડોક્ટર મહાવીરસિંહ બી ડાભીના સક્ષમ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. વોસ પરીક્ષા દરમિયાન ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા, મદદનીશ પ્રોફેસર સુરત NIS બાહ્ય પરીક્ષક તરીકે સેવા આપી હતી અને કબડ્ડી ખેલાડીઓની ફિટનેસમાં સુધારો કરવા માટે તેની મૌલિકતા અને વ્યવહાર ઉપયોગિતા માટે ડોક્ટર મોરીના સંશોધન કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી. થીસીસના અન્ય રેફરી ડોક્ટર કેતન આર નિઝામાએ પણ અભ્યાસની પ્રશંસા કરી અને તેને ડોક્ટરની પદવી આપવા માટે ભારપૂર્વક ભલામણ કરી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપલ અને સ્ટાફ સભ્યો દ્વારા આ નોંધપાત્ર સિદ્ધિની વ્યાપક ઉજવણી કરવામાં આવી છે, જેમણે ડોક્ટર મોરીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમના માતા પિતા, કબડ્ડી એસોસિએશન ભરૂચ ગુજરાત અને તેમના પ્રિય કબડ્ડી ખેલાડીઓએ શારીરિક શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર જયપાલસિંહ એચ મોરીની સફળતા મહત્વાકાંક્ષી સંશોધકો અને રમત પ્રેમીઓ માટે પ્રેરણા સમાન છે, જે કબડ્ડી ખેલાડીઓ માટે ફિટનેસ તાલીમની પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ છે.